સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 28 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વર્ષ 2025માં કેટલામો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વર્ષ 2025માં કેટલામો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં 76. બરાબર, 76મો પ્રજાસત્તાક દિવસ આ વખતે મનાવવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું હતું. આ વખતે જે પ્રજાસત્તાક દિવસ છે એની થીમ હતી સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ. સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ. મિત્રો પ્રજાસત્તાક દિવસના દિવસે રાષ્ટ્રપતિ જે છે એ ઝંડો ફરકાવે છે અને 15મી ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ઝંડો ફરકાવે છે. થીમ ખાસ યાદ રાખજો, સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ. મિત્રો હાલમાં 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ અને 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયો દેશ યુરોડ્રોન કાર્યક્રમમાં પર્યવેક્ષકના રૂપમાં સામેલ થયો છે? યુરોડ્રોન કાર્યક્રમમાં પર્યવેક્ષકના રૂપમાં સામેલ થયો છે આપણો દેશ ભારત. ભારત જે છે મિત્રો એ સામેલ થયો છે યુરોડ્રોન કાર્યક્રમમાં પર્યવેક્ષકના રૂપમાં. કયા દેશના રાષ્ટ્રપતિએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે? તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ નવા બની ગયા છે ડોનાલ્ડ જે ટ્રમ્પ. બરાબર, હવે તેઓ તાબડતોડ નવા નિર્ણયો લે છે. પહેલાં તેઓ WHO અલગ થયા હતા. બરાબર, હવે એમણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. તો અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે $. મિત્રો હાલમાં માર્કો રૂબિયો અમેરિકાના નેક્સ્ટ વિદેશ મંત્રી બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન 2 દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે. માઇક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે. બાલ્ડ ઈગલ USAનો રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યો. પ્રજાસત્તાક દિવસ 2025નો ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો? તો પ્રજાસત્તાક દિવસ ક્યારે હોય છે? 26મી જાન્યુઆરી. એમાં ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો? વાલોડ ખાતે. બરાબર, વાલોડ રાઈટ આન્સર છે. વાલોડ ક્યાં આવેલું છે મિત્રો? તાપી જિલ્લામાં આવેલું છે વાલોડ. વાલોડ જે છે તાપી જિલ્લામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD અને CC મેન્સ, બેલીફ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. સ્પેશિયલી પોલીસવાળા મિત્રો તો લઈ જ લેજો, કારણ કે ગઈ એક્ઝામમાં 100% કરંટ અફેર અમારામાંથી પૂછાયું હતું. હાલમાં KM ચેરિયનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત ડૉક્ટર હતા KM ચેરિયન. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં 6થો આંતરરાષ્ટ્રીય બાજરા મહોત્સવ ક્યાં આયોજિત કરાયો? તો સંસ્કરણ છે 6થો આંતરરાષ્ટ્રીય બાજરા મહોત્સવ. મિત્રો રાઈટ આન્સર છે આમાં બેંગલુરુ. બરાબર, બેંગલુરુ જે છે એ રાઈટ આન્સર થશે. નેક્સ્ટ, હાલમાં કોની 2024 માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે? તો 2024 માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ છે? અર્શદીપ સિંહ. ક્રિકેટર અર્શદીપ સિંહની પસંદગી થઈ છે. મિત્રો અર્શદીપ સિંહે ICC વર્લ્ડ કપ જીતાડવામાં ભારતને સિંહ ફાળો આપ્યો હતો. આ સાથે જ જસપ્રીત બુમરાહની ICCના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરાયા. બરાબર, શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જે છે એ જસપ્રીત બુમરાહને જાહેર કરાયા અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે અર્શદીપ સિંહ. બંને યાદ રાખવાના છે આપણે. પ્રજાસત્તાક દિવસ 2025 પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બન્યા હતા? તો આ વખતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, એમનું નામ છે પ્રબાવો સુબિયાન્તો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબાવો સુબિયાન્તો વર્ષ 2025 પર પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા.
હાલમાં કયા રાજ્યની સરકારે એરોસ્પેસ અને રક્ષા નીતિને મંજૂરી આપી છે? તો એરોસ્પેસ અને રક્ષા નીતિને મંજૂરી કોણે આપી? તો યુપી સરકારે હાલમાં આપી છે. યુપી સરકારે આપી. તો યુપીના સીએમ છે કોણ? યોગી આદિત્યનાથ. રાજ્યપાલ કોણ છે મિત્રો? આનંદીબેન પટેલ. કેપિટલ કયું છે? લખનઉ. લખનઉ કઈ નદીના કિનારે? તો ગોમતી નદીના કિનારે આવેલું છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં કુંભ મેળામાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાયું. જીઈએમને પૂર્ણ રૂપથી લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યો છે. આઈઆઈએમ જમ્મુમાં બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રેન્યોરશિપ રનઅપ કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મિત્રો મનોજ સિન્હા. બરાબર, એમણે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રેન્યોરશિપ રનઅપ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે આઈઆઈએમ જમ્મુ ખાતે. મિત્રો જમ્મુ કાશ્મીરની વાત કરું તો જમ્મુ કાશ્મીરનો બધાલ ગામ હાલમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું છે. નલિન પ્રભાત જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિદેશક બન્યા છે. સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ જમ્મુ કાશ્મીરમાં હાલમાં સંપન્ન થયું છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને વધારે શક્તિ આપવાના નિયમોનું સંશોધન કર્યું. માતા ખીર ભવાની મેળા જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરાયું છે. જમ્મુ કાશ્મીરના સીએમ છે ઉમર અબ્દુલ્લા. હાલમાં ભારત અને કયા દેશે સામપુર સૌર પ્લાન્ટ માટે ઉર્જા મૂલ્ય નિર્ધારિત કર્યું છે? બરાબર, તો સામપુર સૌર પ્લાન્ટ મિત્રો પહેલી વાત તો સામપુર સૌર પ્લાન્ટ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે શ્રીલંકાની અંદર. બરાબર, તો શ્રીલંકા આમાં રાઈટ આન્સર થશે. શ્રીલંકા આમાં રાઈટ આન્સર થશે. બરાબર, શ્રીલંકામાં આવેલું છે સામપુર સૌર પ્લાન્ટ. તો હવે શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. પીએમ છે હારિની અમરસૂર્યા. પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. મિત્રો હાલમાં શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ સ્લિનેક્સ 2024 વિશાખાપટ્ટનમમાં શરૂ થયું. શ્રી સમ્મી સિલ્વા શ્રીલંકન ક્રિકેટના નવા અધ્યક્ષ બન્યા છે. ભારત અને શ્રીલંકાએ એલએનજી અને વિદ્યુત વિકાસ માટે કરાર કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા હાલમાં શરૂ થઈ છે. બરાબર, એટલે હવે નૌકામાં પણ જઈ શકશે. ભારત સરકારે ક્યાર સુધી 10,000 જીઆઈ ટેગનો ટાર્ગેટ રાખ્યો? ભારત સરકાર દ્વારા ક્યાર સુધીમાં 10,000 જીઆઈ ટેગનો ટાર્ગેટ રાખવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે 2030 સુધીમાં. ભૌગોલિક સંકેતક જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેતક ગ્લોબલ ઇન્ડક્શન જીઆઈ ટેગ્સ. હાલમાં કોણે યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી સંજયને લીલી ઝંડી બતાવી? તો સંજય શું છે? યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી એને લીલી ઝંડી કોણે બતાવી છે? રક્ષા મંત્રી રાજનાથ સિંહે લીલી ઝંડી બતાવી. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? રાઈટ આન્સર છે એમાં જેનિક સિનર. બરાબર, જેનિક સિનર જીત્યો. જેનિક સિનર ઇટાલીના ખેલાડી છે. બરાબર, એમણે એલેક્ઝાન્ડર જેવરેવને હરાવ્યો. ઓસ્ટ્રેલિયન ઓપનની ટેસ્ટ મિત્રો આપણે એપ્લિકેશનમાં અપડેટ કરી છે, ખાસ ત્યાં જઈને તમારે જોઈ જવી. વિશ્વ પિકલબોલ લીગનો પ્રથમ સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? વિશ્વ વર્લ્ડ પિકલબોલ લીગ એનો પ્રથમ સંસ્કરણ ક્યાં શરૂ થયું? મુંબઈ રાઈટ આન્સર છે. બરાબર, મુંબઈ ખાતે વિશ્વ પિકલબોલ લીગનો પ્રથમ સંસ્કરણ હાલમાં શરૂ થયું. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં પ્રથમ ટેકનોલોજી સંવાદ 2025 ક્યાં આયોજિત કરાયું? પ્રથમ ટેકનોલોજી સંવાદ 2025 ક્યાં આયોજિત કરાયું છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં મિત્રો બેંગલુરુ ખાતે. બરાબર, બેંગલુરુ રાઈટ આન્સર છે. તો વાત કરીએ મિત્રો આપણે બેંગલુરુની હવે, તો બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. બરાબર, બેંગલુરુ જે છે એ કર્ણાટકનું પાટનગર છે. બેંગલુરુ ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે. બેંગલુરુને ભારતના સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંગલુરુને ઇલેક્ટ્રોનિક સિટી અને ગાર્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ક્યાં ચિનારના ઝાડને જીઆઈ ટેગ મળ્યો છે? તો ચિનારના ઝાડ મિત્રો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. બરાબર, જમ્મુ કાશ્મીરમાં ચિનારના ઝાડને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે.
તો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના પ્રશ્નો હતા. વાત કરીએ આપણે રિવિઝન. તારીખ 27 જાન્યુઆરી 2025 રાષ્ટ્રીય વોટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ. નરેન્દ્ર ચપલગાંવકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક લેખક હતા. ગુજરાતના કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? તો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. કોણ ધનલક્ષ્મી બેંકના કાર્યકારી નિર્દેશક બન્યા? તો P. સૂર્યરાજ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સમ્માન સંજીવની એપ લોન્ચ કરી? તો હરિયાણા રાઈટ આન્સર છે આમાં. ઉત્તર પ્રદેશનો 76મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 જાન્યુઆરીએ. અમેરિકાના કયા રાજ્યમાં ભયંકર આગ લાગી છે? લોસ એન્જલસ રાઈટ આન્સર છે. કોણે મલેશિયામાં 9મો જોહોર આંતરરાષ્ટ્રીય ઓપન ચેસ ચેમ્પિયનશિપ જીતી? તો ઇન્ડિયન પનીરસેલ્વમ રાઈટ આન્સર છે. કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું? તો મિત્રો એ નેપાળમાં કરવામાં આવ્યું. હથકરઘા સંમેલન મંથનનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે નવી પહેલની જાહેરાત કરી? તો ઇન્ડોનેશિયાએ કરી છે. ઇન્ડિયા એનર્જી વીક 2025નું આયોજન ક્યાં કરાશે? તો એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે. હાલમાં જારી નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ઓડિશામાં રાઈટ આન્સર છે. કેટલા દેશ ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં સામેલ થયા? તો 7 દેશ થયા છે. 25 જાન્યુઆરીએ કયા રાજ્યએ પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો? તો હિમાચલ પ્રદેશે. કોના દ્વારા લખાયેલ પુસ્તક સૌમિત્ર ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડનું વિમોચન થયું? તો સંઘમિત્રા ચક્રવર્તી રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કોણ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડમાં સામેલ થયા? તો જય શાહમાં રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, જ્હોન રેડક્લિફ કયા દેશના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.